હેલો ફ્રેન્ડ્સ, આપણે કાર્ય ઉર્જા પાવરમાં છેલ્લે પાવરની થિયરી ભણ્યા પછી એના દાખલા જોયા હતા. હજભાઈ આપણે પાવરના દાખલામાં થોડુંક આગળ વધવાનું છે, બરાબર. વચ્ચે થોડાક બીજા થિયરીના દાખલા પણ આવતા જ હશે, પણ હવે આપણને બધા કન્સેપ્ટ ક્લિયર છે એટલે એ ઉપરથી આગળ વધશું. MCQ વિથ સોલ્યુશનમાં 20મો MCQ અહીંયા તમને આપ્યો છે. એમાં કીધું છે કે પદાર્થ ટી સમયે પદાર્થની ગતિ ઉર્જા, ટી સમયે પદાર્થની ગતિ ઉર્જા જે છે એ સમયના સમપ્રમાણમાં છે. ચાલો, ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે તો અંતર તમારે મેળવવાનું છે. એટલે શું છે, આમ જોવા જાવ તો ગતિ ઉર્જા છે એ સમયના સમપ્રમાણમાં છે. એટલે ગતિ ઉર્જા ઇઝ પ્રોપોર્શનલ ટાઈમ ટી. ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે. ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે અને તમને પૂછ્યું છે શું કે અંતર, એટલે અંતરને આપણે કહી દઈએ x, એ કોના સમપ્રમાણમાં આવશે એવું તમને પૂછ્યું છે. એટલે ગતિ ઉર્જાથી x અંતર સુધી જવાનું છે. ચલો, ગતિ ઉર્જાથી અંતર x સુધી જવું છે તો આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા ગતિ ઉર્જા એટલે 1/mv². ચલનની નિશાની દૂર કરી દઉં તો મારે k અચળાંક મૂકવો પડે ઇન્ટુ t. આના ઉપરથી હું v² ને સૂત્રનો કરતા બનાવી દઉં તો v² બરાબર 2kt અપોન 2kt અપોન m. સો v ઇક્વલ ટુ અંડરરૂટ, વર્ગમૂળ કાઢી નાખો તો અંડરરૂટ 2kt અપોન m. ચલો, આ મને વેગનું સૂત્ર મળ્યું. હવે છે ને એક રૂલ્સ તમે યાદ રાખો, તમને અંતર આપ્યું હોય એનું વિકલન કરો તો વેગ મળે અને વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે તમારે આમ જવામાં છે ને વિકલન કરવું પડે, બરાબર. વેગનું સ્થાનનું વિકલન કરો તો વેગ, વેગનું વિકલન કરો તો પ્રવેગ. પણ આમાં ઊંધો રસ્તો, 2 વે છે. આ ઊંધું પણ થઈ શકે, ઊંધું થઈ શકે. એટલે પ્રવેગ ઉપરથી તમારે મિત્રો વેગ ઉપર જવું હોય કે વેગ ઉપરથી સ્થાન ઉપર જવું હોય તો તમારે સંકલન કરવું પડે. ઓકે, તો તમારે શું કરવું પડે? સંકલન. તો અહીંયા વેગ આપ્યું છે અને આપણે સ્થાન ઉપર જવું છે તો આપણે કંઈક સંકલન વાળા કન્સેપ્ટ ઉપર આગળ વધશું એવું લાગે છે. તો જુઓ, વેગને તમે ખબર છે, વેગને આવું લખાય કે dx બાય dt, v બરાબર dx બાય dt બરાબર √2kt અપોન m. આવું લખાય. ઓકે, આવું લખ્યા પછી હું dt ને સામે જવા દઉં એટલે આ થઈ ગયું dx બરાબર √2kt બાય m ઇન્ટુ dt. ઓકે, હવે જુઓ, મારે dx છે ને સૂક્ષ્મ છે, મારે x જોતું છે તો હું આ dx નું સંકલન કરું. તો મારે x જોતું હોય તો સંકલન dx નું સંકલન કરું એટલે મને x મળે. આ યાદ રાખજો. ચલો, અહીંયા સંકલન કરું તો સામે મારે સંકલન કરવું પડે. સામે સંકલન કરવું એટલે ઇન્ટિગ્રેશન 2kt m dt. ઓકે, તો હવે અહીંયા કેલ્ક્યુલેશન કરું છું. ખાસ ધ્યાનથી જુઓ મિત્રો કે આ x બરાબર, હવે આ છે ને રૂટ ડી ની સાથે ટી છે એટલે ટી નું સંકલન થાય તો √2km એનું કંઈ સંકલન ન થાય એટલે એ આપણે બહાર લઈ લઈએ કારણ કે અચળ ગણાય. તો √2km એ આપણે સંકલનની બહાર લઈ લીધું. પછી ઇન્ટિગ્રેશન. હવે અહીંયા છે ને √t વધશે. √t એટલે આવું લખાય t⁻1/2 dt, પાછળ dt. ઓકે, હવે જો આ √2km, ચલો સંકલન થાય ત્યારે એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે એવો રૂલ્સ છે. ઓકે, ચલો આપણે આની એક ઘાત વધારીએ એટલે t⁻1/2 + 1 અને આ 1/2 + 1 છે એ છેદમાં આવે. ઓકે, તો આ તમારો આન્સર થઈ ગયો √2km. ચલો, આ થઈ ગયું t⁻1 + 1, 1/2 + 1 એટલે 2 અહીંયા ગુણી દો, 2 વધતા એટલે 3/2 અપોન આ 2 ને અહીંયા ગુણી દો એટલે 3/2. હવે છે ને તમને એવું કીધું છે કે અંતર કોના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં મેળવવાનું કે ને એટલે અચળ તમારે દૂર કરવું પડે. હવે ધ્યાન આપો, અહીંયા અચળ શું છે તો આખું અચળ જ છે. પછી આ 3/2 અચળ છે, બરાબર. તો એ બધું અચળ દૂર કરી દઉં તો એક સમય બદલાણા કરે.
તો x ઇઝ પ્રોપોર્શનલ t⁻², બરાબર. તો x ઇઝ પ્રોપોર્શનલ 3/2, બરાબર. આ તમારો આન્સર છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ. પાછા પછીનો દાખલો જોઈએ. આ સોલ્યુશન આપ્યું છે, બરાબર. એ તો મેં તમને ગણાવ્યું. હવે એક પદાર્થ અચળ પાવર ધરાવતા ઉદ્ભવ સ્થાનની અસર હેઠળ અલગ અલગ દિશામાં ગતિ કરે છે. તો p સમયે તેનું સ્થાનાંતર, એટલે તમને એ લોકોએ એક એવું કીધું છે કે પાવર p છે એ અચળ છે અને સ્થાનાંતર એટલે x સુધી જવાનું છે. ઓલામાં ગતિ ઉર્જા હતી ને x સુધી પહોંચ્યા હતા. આમાં તમને પાવર અચળ આપ્યો છે અને તમારે ગતિ ઉર્જા સુધી પહોંચવાનું છે, સ્થાન સુધી પહોંચવાનું છે. હવે પાવર p બરાબર આપણી પાસે સૂત્ર છે પાવર p બરાબર fb. ચલો બીજું, પાવર p બરાબર ma ઇન્ટુ v. આ તો તમને ખબર છે કારણ કે f બરાબર ma થાય, તો f બરાબર આપણે ma કર્યું. હજી આમાં એક બીજું સૂત્ર લખું છું કે p બરાબર m a, વેગને લખું a ઇન્ટુ t. શું કરવા આવું લખું છું? જો, કારણ કે પ્રવેગ a બરાબર વેગના છેદમાં સમય, તો વેગ બરાબર a ઇન્ટુ t. તો હવે તમને p બરાબર આવું મળ્યું કે p બરાબર m a² t. ચલો, આ પાવર p બરાબર m a² t મળ્યું. આમાંથી તમે a ને સૂત્રનો કરતા બનાવી દો તો a² બરાબર p અપોન m ઇન્ટુ t. ઓકે, તો a બરાબર √pm ઇન્ટુ t, બે બાજુથી વર્ગમૂળ લઈ લો. ચાલો, મને આ પ્રવેગ મળ્યો. સમજો, હું પાવરથી x ઉપર જાઉં છું. યાદ રાખો, પહેલા ગતિ ઉર્જાથી x ઉપર ગયો એ મેથડ યાદ રાખજો. હવે પાવરથી x ઉપર જાઉં છું એ મેથડ યાદ રાખજો. પાવરથી x ઉપર એટલે fv, f ની જગ્યાએ ma, v ની જગ્યાએ at, મને પ્રવેગ મળી ગયો. ચલો, પ્રવેગ મળી ગયો પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. મારે સ્થાન સુધી પહોંચવું છે. પાવરથી સ્થાન સુધી, પહેલા ગતિ ઉર્જાથી સ્થાન સુધી પહોંચ્યા. ઓકે, હવે મારી પાસે એક સૂત્ર છે કે x બરાબર v0t પ્લસ હાફ at², બરાબર. આનો પ્રારંભિક વેગ 0 કહીશું કારણ કે ઉદ્ભવ સ્થાન છે. તો x બરાબર 1/2, પહેલું સ્ટેપ છે એ 0 થઈ જશે કારણ કે v0 0 આવે એટલે આખું સ્ટેપ 0, 1/2. ચલો, આ થઈ ગયું √p(mt) અને અહીંયા t². તો આ x બરાબર 1/2 √pm, t છે અને આપણે થોડોક ધક્કો મારીને બહાર કાઢી નાખીએ તો આ t² એમ નામ, અને આ t છે ને અંડર રૂટ છે એટલે આ થઈ જાય t/1/2, બરાબર. આ ઉપર જશે તો x ઇક્વલ ટુ 1/2 √p/m. ચલો, હવે તમને ખબર પડે કે આ ઉપર જાય તો આ થઈ ગયું 2 - 1/2, એટલે 2 ને અહીંયા ગુણો તો 4 - 1 એટલે 3/2. હવે આમાં છે ને સમપ્રમાણ જ પૂછ્યું છે, સમપ્રમાણ પૂછ્યું છે એટલે અચળ દૂર કરો તો આ આખું કોન્સ્ટન્ટ દૂર થઈ જાય. સો x ઇઝ પ્રોપોર્શનલ, ચાલો, x ઇઝ પ્રોપોર્શનલ t⁻², આવું થશે. 2 ને અહીંયા ગુણો, 4 - 1 એટલે 3, 3/2. તો x⁻², આ ત્રીજો છે એ તમારો આન્સર છે. ઓકે, તો સિમ્પલ છે. કેવી રીતે આખી મેથડ યાદ રાખજો. p ઉપરથી x ઉપર ગયા, પહેલા ગતિ ઉર્જા ઉપરથી x ઉપર ગયા હતા. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો, એના પછી m દળના એક કણ મશીન ગન k વોટનો અચળ પાવર આપે છે. જો સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે તો t સમયે લાગતું બળ. ચાલો, પાવર ઉપરથી બળ જુઓ. પાવર છે એ p બરાબર k જેટલો અચળ પાવર છે, બરાબર, અને તમારે પહોંચવાનું છે બળ સુધી. ધ્યાન આપજો, પાવર ઉપરથી બળ. અગાઉ શું દેખ્યું? પાવર ઉપરથી શું મેળવ્યું? x મેળવ્યું. હવે આપણે મેળવવાનું છે પાવર ઉપરથી બળ મેળવવાનું છે. ચલો, હવે પાવર ઉપરથી બળ મેળવવાનું છે. k વોટનો પાવર છે, બરાબર. તો k જેટલા વોટનો પાવર આપણને આપ્યો છે. PMT 2015 પૂછાયેલો પ્રશ્ન છે. PMT 2015 પૂછાયેલો પ્રશ્ન છે.
ચલો કે જેટલો પાવર આપ્યો છે. હવે આપણે પાવરની કિંમત છેલ્લે મૂકશું. પાવર P બરાબર કે છે એ તમે નક્કી કરી લીધું. હવે પાવરથી આપણે બળ સુધી જવું છે ભાઈ. ચલો પાવરથી બળ સુધી જવું હોય તો પહેલાં પાવર ઉપરથી આપણે થોડીક વસ્તુ વિચારીએ કે કાર્ય, અહીંયા ધ્યાન આપજો, કાર્ય W બરાબર પાવર P ઇન્ટુ ટી, કારણ કે W/T તો પાવર થાય, મેથડ યાદ રાખજો. પછી કાર્ય છે ને એ ગતિ ઉર્જા જેટલું હોય એટલે અહીંયા તમે આવું લખી શકો કે 1/mv². તો આ બધી વસ્તુ થઈ કે કાર્ય W બરાબર P ઇન્ટુ ટી બરાબર 1/mv². ચલો આમાં હું v ને સૂત્રનો કરતા બનાવી દઉં તો મને v બરાબર v² બરાબર 2pt/m આવું મળે. ચલો બે બાજુથી સ્ક્વેર કાઢી નાખું તો 2pt/m. ઓકે, આ મને મિત્રો વેગ મળી ગયો. બરાબર, તો પહેલું કામ મેં વેગ મેળવવાનું કર્યું. હવે વેગ મળે પછી તમને ખબર છે કે સોરી અહીંયા 2pk નહીં પણ t. ઓકે, ચલો વેગ મળી ગયા પછી આપણે પ્રવેગ મેળવી લઈએ. તો પ્રવેગ a બરાબર dv/dt, વેગનું સમયની સાપેક્ષ વિકલન. તો d/dt વેગની જગ્યાએ આપણે મૂકશું √2kpt/m. કે તો છે જ નહીં, pt/m. ઓકે, ચલો આમાં વિકલન કોનું થાય તો અહીંયા t વાળાનું વિકલન થાય. તો નો વિકલન થાય એને આપણે બહાર લઈ લઈએ. √2pm એનું વિકલન ન થાય. આ થઈ ગયું d/dt. આ t⁻√, એટલે 1/2. બરાબર, એનું એકનું વિકલન થશે. રૂટનું વિકલન થાય ત્યારે 2p/m. ચલો વિકલન થાય ત્યારે જે ઘાત છે એ ઘાત આગળ આવી જાય એટલે 1/2 આગળ આવી જાય, અને t ની 1/2 ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થાય. તો હવે તમને પ્રવેગનું સૂત્ર આવું મળશે કે પ્રવેગ a બરાબર, ચાલો અહીંયા લખું છું, પ્રવેગ a બરાબર √2pm પછી 1/2 t⁻−1/2 આવું થશે. ચલો આનું t⁻−1/2 થાય એટલે આ થાય a 2p/m, અને આપણે લખી નાખીએ 1/2 t⁻−1/2 છે એ છેદમાં જાય તો +1/2. ઓકે, આ તમને મળી ગયું પ્રવેગ. ચાલો મિત્રો, પ્રવેગ મળી ગયા પછી હવે આપણે સૂત્ર લખશું F બરાબર ma, કારણ કે મારે બળ સુધી જવું છે. તો જુઓ અહીંયા મેં વેગ મેળવો, વેગ ઉપરથી પ્રવેગ મેળવો, અને પ્રવેગ ઉપરથી હવે હું લખું છું F બરાબર ma. ગણતરીમાં બોર્ડ ઓછું પડે છે, થોડુંક ધ્યાન આપજો ભાઈ. ચલો F બરાબર ma. હવે F બરાબર ma, તો આ m નામ અને a ની જગ્યાએ ઓલી આખી કિંમત છે એ લખી દઉં. શું કિંમત છે કે √2p/m 1/2 t⁻1/2. ઓકે, તો હવે આ થઈ જશે 2p. m અંદર જાય ને તો m² થઈ જાય. આ 2 છે એ વર્ગમૂળની બહાર છે, અંદર જાય એટલે 4m ઇન્ટુ આને t⁻−1/2 ઉપર જાય એટલે બરાબર. ચલો આ 2 છે એ કેન્સલ થઈ ગયું. તો √ આ 4 છે અહીંયા 2 2 દુ 4, તો pm/2 t⁻−1/2. ઓકે, ચલો તો આ થઈ ગયું √ p છે ને, p કોની જેટલું છે, k જેટલું છે. તો અહીંયા હું મૂકી દઉં k m/2 t⁻−1/2. ચલો આવો ઓપ્શન આપણને આપ્યો છે કે નહીં એ તમારે ગોતવાનો છે. બરાબર, તો જો આ છે ઓપ્શન કે m. તો આ દાખલો છે એ 53મો દાખલો છે. ચલો એના પછી એક m દળના સ્થિર પદાર્થ પર પ્રવેગ આપતા t સમયમાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો તત્કાલીન પાવર મેળવવાનો છે.
ચાલો v જેટલો વેગ t સમયમાં પ્રાપ્ત કરે તો તત્કાલીન પાવર કેટલો થશે? હવે આપણે સૌથી પહેલા અહીંયા પ્રવેગ a નું સૂત્ર શું થાય? તો પ્રવેગ a બરાબર વેગના છેદમાં સમય, તો અહીંયા વેગ v પ્રાપ્ત કરે છે, સમય t છે, એટલે આ પહેલા વેગ મળી ગયું, સોરી પ્રવેગ મળી ગયો. હવે આપણે સૂત્ર લખીએ f બરાબર ma. તો અહીંયા m દળનો પદાર્થ છે એટલે m અને a ની જગ્યાએ થશે v/t. તો આ તમને બળ મળી ગયું, સમજજો. તો પહેલા પ્રવેગ લખ્યો, પ્રવેગ ઉપરથી આપણે શું મેળવ્યું? બળ મેળવ્યું. ચલો, પ્રવેગ ઉપરથી બળ તમને મળી ગયા પછી હવે આપણે એક સૂત્ર લખીએ કે v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at. ચલો, પદાર્થ છે ને એ સ્થિર છે, સ્થિર પદાર્થ, એટલે પ્રારંભિક વેગ 0 હોય. પ્રારંભિક વેગ 0 હોય તો અંતિમ વેગ v બરાબર a ની જગ્યાએ આપણે લખી શકીએ v/t બરાબર ઇન્ટુ આ t. ચાલો, આ તમને મળી ગયો વેગ, બરાબર. તો આ તમને વેગ મળી ગયો. હવે તમારે જોતું છે પાવર, તો બહુ સિમ્પલ છે. f અને v હોય તો પાવરનું સૂત્ર છે p બરાબર f.v એટલે fv. ચલો, f ની જગ્યાએ mv/t અને v ની જગ્યાએ v/t. તો આપણો જવાબ આવ્યો mv² t² ઇન્ટુ t. ચલો, mv²/t² ઇન્ટુ t, બરાબર. આ એ જવાબ છે. ચાલો, એના પછી નેક્સ્ટ આ ગણતરી આપી છે એની. m દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતા t સમયમાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સેમ એનો ઈ દાખલો છે એટલે એ મારે કંઈ ગણવાની જરૂર નથી, બરાબર. mv²/t² ઇન્ટુ t. MCQ વિથ સોલ્યુશન જે છે એનો આ AIEEE માં 8મો દાખલો સેમ એનો ઈ છે એટલે હું ગણાવતો નથી. ચલો, પછી m દળનો એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો એનો પ્રવેગ kt² જેટલો હોય તો પાવરને t ના વિધેય સ્વરૂપે મેળવો. ચલો, અહીં આપણે વિચારીએ. પહેલા આપણી પાસે આ m દળનો એક કણ છે, એ r ત્રિજ્યાના સર્કલ પર ગોળ ફરે છે. ગોળ ફરે છે એટલે એની ઉપર કેન્દ્રગામી બળ લાગે, બરાબર. ચલો, એ જે કેન્દ્રગામી બળ લાગે એ કેન્દ્રગામી બળનું સૂત્ર થાય બળ f બરાબર mv²/r. આ છે ને કેન્દ્રગામી બળ હોય, બરાબર. તો mv²/r, એમની જગ્યાએ હું મૂકી દઉં ma બરાબર mv²/r. તો પ્રવેગ a બરાબર તમને મળી ગયું v²/r. હવે આ છે ને એ કેન્દ્રગામી બળ હતું એટલે એના ઉપરથી તમને જે પ્રવેગ મળ્યો એ પ્રવેગ પણ કેન્દ્રગામી જ હોય. ચલો, કેન્દ્રગામી પ્રવેગ મિત્રો આપણને મળી ગયો છે, ધ્યાન આપજો. હવે કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો, પણ કેન્દ્રગામી પ્રવેગ કોની જેટલો છે? તો તમને કીધું છે કે કેન્દ્રગામી પ્રવેગ છે એ t² જેટલો છે. તો કેન્દ્રગામી પ્રવેગ છે એ t² જેટલો છે, સમજો. તો આપણે જોઈએ કેન્દ્રગામી પ્રવેગ a. તો કેન્દ્રગામી પ્રવેગ તમને મળ્યો કેટલો ભાઈ? v²/r. એ કોની જેટલું છે? તો kt² જેટલું છે. ઓકે, તો v² બરાબર વેગનો સ્ક્વેર, v² બરાબર, બરાબર, આવું આપણને સૂત્ર મળ્યું. ચલો, આ સૂત્ર છે એનું આપણે વિકલન કરીએ બંને બાજુએ, બરાબર. બંને બાજુએ વિકલન કરીએ. ચલો, આનું વિકલન t ની સાપેક્ષ કરવાનું છે તો અહીંયા થઈ જશે dv²/dt બરાબર, અહીંયા વિકલન કરો d/dt kt²m. ઓકે, સોરી r. ચલો, અહીંયા v નું વિકલન થાય એટલે 2 ઘાત છે એ આગળ આવે, પછી v ની 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઓછી થાય. સમજો, વિકલનમાં 2 ઘાત આગળ આવી જાય, પછી 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઓછી થાય એટલે v. અને ફરીથી પાછું તમારે v નું વિકલન કરવું પડે, આ યાદ રાખજો, dv/dt. બરાબર, t હોય ને તો ફરીથી વિકલન કરવાની જરૂર નથી. જેની સાપેક્ષ હોય એનું હોય તો ફરીથી વિકલનની જરૂર નથી, પણ અહીંયા v છે અને t ની સાપેક્ષ છે તો ફરીથી વિકલન કરવું પડ્યું. ચલો, આ આપણને અહીંયા એક કિંમત મળી છે. હવે સામે જ્યારે તમે ગણતરી કરશો ત્યારે શું થશે? k અને r તો અચળ કહેવાય,
એટલે એનું કંઈ થાય નહીં. આ 2 છે એ આગળ આવી જાય તો 2t, ટીની 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઓછી થાય એટલે ખાલી t વધે, તો આ 2t. આમાં dt/dt કરો તો 1 થાય, પણ એ લખવાની જરૂર નથી, સમજજો. તો હવે અહીંયા 2 જગ્યાએથી આ 2 છે એ કેન્સલ થયા. તો હવે તમને આવું સૂત્ર મળ્યું કે v ઇન્ટુ dv/dt. ભાઈ dv/dt એટલે શું થાય એ તમને ખબર હોવી જોઈએ. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે એ તમને આપે પ્રવેગ, બરાબર. તો આ થઈ ગયું a બરાબર kRt. હવે હું બંને બાજુ m વડે ગુણી દઉં. ચલો બંને બાજુ m ગુણી દઉં તો mva બરાબર mkRt. ઓકે, ચલો તમને ખબર છે આ m અને a છે, m અને a એટલે f, બળ f ઇન્ટુ v બરાબર mkRt. ચલો fv તો p બરાબર fv સૂત્ર છે, તો પાવર p બરાબર mkRt. ઓકે, તો પાવર તમને મળી જશે mkRt, બરાબર. ચાલો એના પછી આ કેલ્ક્યુલેશન એની આપી છે. ચલો એક m દળનો એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો આ જે ઉપર દાખલો ગણ્યો એનો એ બોર્ડમાં ફરીથી પૂછાયેલો છે, mkRt. તો અહીંયા mkRt વાળો જવાબ છે, તો એ ફરીથી ગણાવવાની જરૂર નથી. એક દળ રહિત દોરીના છેડે m કિલોગ્રામ દળવાળા પદાર્થને લટકાવેલ છે. તેની મૂળ શિરોલંબ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે તેટલું સ્થાનાંતર કરે છે. તો જરૂરી સમક્ષિતિજ બળ મેળવો. ચલો અહીંયા ધ્યાન આપો, જોઈએ આપણે શું કીધું છે. આપણી પાસે આ દ્રઢ આધાર છે. અહીંયા આપણે એક પદાર્થ લટકાવેલો છે, m દળવાળા પદાર્થને આપણે લટકાવેલો છે, બરાબર. હવે આને 45 ડિગ્રી જેટલું સ્થાનાંતર આપીએ એટલે અહીંયા આ જશે. આ દોરીની લંબાઈ l છે, આ ખૂણો છે એ 45 થશે. ખાસ ધ્યાન આપજો, 45 ડિગ્રી જેટલું સ્થાનાંતર કરાવવાનું છે, પણ સમક્ષિતિજ બળને લીધે કરાવવાનું છે. ખાસ આ દાખલામાં ધ્યાન આપજો. સમક્ષિતિજ બળ એટલે આને લાગતું બળ છે ને આમ હશે f. હકીકતે અહીંથી લાગેલું છે, પણ આપણે અહીંયા દર્શાવીએ f જેટલું સ્થાનાંતર છે. તો સમક્ષિતિજ બળ f કેટલું હશે? 45 ડિગ્રીનું સ્થાનાંતર થાય છે. બળ f ની કિંમત છે એ તમારે મેળવવાની છે. ચલો બળ f ની કિંમત મેળવવી હોય તો પહેલા અહીંયા આપણે આકૃતિ છે એ તમને હવે બધાને ખબર છે, આપણે આવી આકૃતિ ઘણી બધી જોઈ છે. અહીંયા હું એક લાઈન ડ્રો કરી દઉં, બરાબર. તો આ l છે, આ પણ દોરીની લંબાઈ l થશે, બરાબર. તમને ખબર છે કે અહીંયા આનો એક ઘટક મળે અહીંયા, બરાબર. આ l નો એક અહીંયા ઘટક મળે l cos θ. તો અહીંયા આ ઘટક કયો મળશે? l cos θ, પણ cos 45 એટલે આ થઈ ગયું l cos 45 એટલે 1/√2. તો આ થઈ ગયું l/√2. ચલો આ થઈ ગયું l√2. તો આ માપ છે ઈ કેટલું થશે જુઓ. તો આખું l છે, ઉપરનું l/√2. તો આખા l માંથી l/√2 દૂર કરી દો, બરાબર. હવે પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એની પાસે કંઈક ઉર્જા હશે, આપણને ખબર છે. ચલો ત્યાં પહોંચે ત્યારે એની પાસે ગતિ ઉર્જા નહીં હોય, બરાબર. ત્યાં એની પાસે સ્થિતિ ઉર્જા હશે. તો ત્યાંની સ્થિતિ ઉર્જા એની કેટલી થશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયાની સ્થિતિ ઉર્જા છે, અહીંયાની સ્થિતિ ઉર્જા u, આને આપણે a પોઈન્ટ કહી દઈએ અને b પોઈન્ટ કહી દઈએ. ચલો સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી હશે? તો ub બરાબર mgh. h એટલે જમીનથી ઊંચાઈ. ચલો જમીન આ છે, ત્યાંથી આ ઊંચાઈ. ચલો ઈ ઊંચાઈ આના જેટલી આવી. આ કેટલું છે? l માઇનસ l/√2. ઓકે, આ સ્થિતિ ઉર્જા આવી. ચાલો હવે અહીંયા જ્યારે પહોંચે ત્યારે આ તો મિનિમમ સ્થાન છે, મિનિમમ સ્થાન છે એટલે u a પાસે સ્થિતિ ઉર્જા છે એ 0 હોય, કારણ કે એની ઊંચાઈ નો mgh h0. તો આટલું થઈ ગયું. હવે તમને ખબર છે કે થતું કાર્ય w બરાબર
સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું લઈ શકું. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે UB માઇનસ UA. ચલો UB, બી પાસે સ્થિતિ ઉર્જા થઈ જશે mg L માઇનસ L અપોન √2 માઇનસ UA. UA છે એ તો 0 છે કારણ કે mgh h 0, ઊંચાઈ આની કાંઈ છે જ નહીં એટલે 0. તો આ કાર્ય W નું મને સૂત્ર મળ્યું. હવે સમજો કે કાર્ય W થયું, મારે બળ મેળવવું છે, પણ તમને ખબર છે કે કાર્યનું સૂત્ર છે F ગુણ્યા D, FD બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ થઈ ગયું mg L માઇનસ L અપોન √2. ઓકે, હવે છે ને અહીંયા F તો તમને મળી ગયું, પણ D એટલે સ્થાનાંતર. સ્થાનાંતરમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા મારે તમને એ કહેવું છે કે આ પદાર્થ છે એને સ્થાનાંતર તો આમ કર્યું છે, બરાબર, પણ તમને ખબર છે કે આપણે એવું લઈએ છીએ બળ સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશાનો બળનો ઘટક. એટલે તમે બળ જે અહીંયા લ્યો છો ને એ દિશાનું સ્થાનાંતર લેવું પડે, સમજજો. તો બળની દિશાનું સ્થાનાંતર એટલે બળ આમ છે, તો આ દિશાનું સ્થાનાંતર એટલે અહીંયા હકીકતે અહીંયા કણ હતો, પણ તમે એને અહીંયા વિચારો તો આ સ્થાનાંતર આવે, સમજજો. તો આ સ્થાનાંતર શું કરવા આવશે સમજી લેજો, બરાબર. આ સ્થાનાંતર શું કરવા આવશે, કારણ કે એ ક્યાંનું સ્થાનાંતર છે, આ સ્થાનાંતર લેવાનું. કયું? અહીંયા રહ્યું, બરાબર. આ સ્થાનાંતર તરીકે લેવાનું, સમજો. પદાર્થ ભલે અહીંયાથી આમ જાય છે, પણ બળની દિશાનું સ્થાનાંતર, બળ સમક્ષિતિજ છે તો સ્થાનાંતર એ સમક્ષિતિજ દિશાનું લેશું. આ ખાસ યાદ રાખજો. ચલો, આ D કેટલું થાય તો એ તમને ખબર પડે કે અહીંયા 45 છે, તો અહીંયા હું cos વિધેય લગાવું તો cos થીટા બરાબર sin લગાવું. ચાલો, sin 45 બરાબર સામેની બાજુ એટલે D છેદમાં કર્ણ એટલે L, તો D બરાબર L અપોન √2. તો સ્થાનાંતર કેટલું આવ્યું? L અપોન √2. તો અહીંયા આપણે લખશું બળ F એમ નામ, સ્થાનાંતરની જગ્યાએ લખશું L અપોન √2 બરાબર mg L માઇનસ L અપોન √2, બરાબર. હવે તમને જે સ્વરૂપમાં આન્સર આપ્યો છે એ પ્રમાણેનો આપણે આન્સર મેળવવા પ્રયત્ન કરીએ. તો F L √2 બરાબર mg, સામેથી L કોમન લઈ લો અને √2 ને અહીંયા ગુણી દો એટલે √2 માઇનસ 1 આખાના છેદમાં હવે √2 લખી શકાય, બરાબર. હવે જુઓ શું કર્યું, L કોમન લઈ લીધો, √2 અહીંયા ગુણી દીધું, આ L કેન્સલ થયું, √2 કેન્સલ થયું, તો F બરાબર mg ઇન્ટુ √2 માઇનસ 1. ચલો, આ આન્સર B છે, એ તમારો જવાબ છે, ખાસ ધ્યાન આપજો. અગત્યની વસ્તુ ભાઈ છે કે સ્થાનાંતર આમાં આ જો આમ તો એવું થાય પ્રારંભિક સ્થાન આ હોય, અંતિમ હોય, બેને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે આ સ્થાનાંતર થાય, બરાબર. પણ એને સ્થાનાંતર લેવાનું નથી, સ્થાનાંતર બળની દિશાનું લેવાનું છે. બળ આમ છે તો તમારે એ દિશાનું સ્થાનાંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે D થશે એ સ્થાનાંતર થશે. ઓકે, તો આવી રીતે તમારે આગળ વધવાનું છે. ચાલો, એના પછીનો પોઈન્ટ જોઈએ. આ એનું સોલ્યુશન આપ્યું છે. ચલો, 0.8 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે. 0.8 કિલોગ્રામ દળવાળા પદાર્થનો વેગ. ચાલો, આ તો બહુ સિમ્પલ દાખલો છે, જો આમાં કાંઈ બહુ વિચારવાનું છે નહીં, જોતા જઈએ. માસ m બરાબર 0.8 કિલોગ્રામ. ચલો, તમને વેગ આપ્યો છે ને, પણ વેગ સદિશ સ્વરૂપે આપ્યો છે કે વેગ v બરાબર 3i પ્લસ 4j. આ વેગ સદિશ સ્વરૂપે છે. વેગ સદિશ સ્વરૂપે છે તો આપણે પહેલા એનું મૂલ્ય મેળવી લઈએ. વેગ v બરાબર √ i ના સહગુણકનો વર્ગ, i નો સહગુણક 3 છે એનો વર્ગ એટલે 9, 4 નો સહગુણક j નો સહગુણક 4 છે એનો વર્ગ એટલે 16, 9 ને 16 એટલે 25 અને 25 નું વર્ગમૂળ નીકળે એટલે 5 મીટર પર સેકન્ડ. ચલો, તમારે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી મેળવવાની છે. કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે 1/2 mv². ઓકે, ચલો, 1/2 માસ 0.8 કિલોગ્રામ અને v છે એ 5 છે, 5 નો વર્ગ કરો એટલે 25 થશે, બરાબર. તો આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને
એક આન્સર મળી જશે અને એ આન્સર છે 10 જૂલ. બરાબર, 10 જૂલ. તો બહુ સિમ્પલ છે, આમાં કંઈ છે નહીં. ચાલો પછી સોલ્યુશન આપેલું છે. ચાલો, આપેલા આલેખ પૈકી ગતિ ઉર્જા વિરુદ્ધ રેખીય વેગમાનનો નીચેનામાંથી કયો આલેખ છે? ચાલો, ગતિ ઉર્જા એટલે કે, તો કે નું વેગમાન વાળું સૂત્ર k બરાબર p²/2m. ગતિ ઉર્જા k બરાબર આવું સૂત્ર છે. તો આનો મતલબ એમ થયો k ઇઝ પ્રોપોઝનલ p². હવે છે ને, જ્યારે x ઇઝ પ્રોપોઝનલ y², એટલે આ સાઈડ 1 ઘાત હોય અને આ સાઈડ 2 ઘાત હોય, એવું જ્યારે સ્ક્વેર વાળું હોય ને ત્યારે હંમેશા પરવલય આકાર આવે એનો આલેખ. x વિરુદ્ધ y નો આલેખ દોરો તો પરવલય આવે. તો અહીંયા એવું જ છે, અહીંયા 1 ઘાત છે ગતિ ઉર્જાની, અહીંયા 2 ઘાત છે. જો એ ગ્રાફ દોરો તો પરવલય આવે અને પરવલય આકાર છે ને આવો થાય. બરાબર, તો આ છે એનો આન્સર છે. બરાબર, જ્યારે એક બાજુ 1 ઘાત હોય, એક બાજુ 2 ઘાત હોય તો એનો ગ્રાફ હંમેશા આવી રીતે મળશે. ઓકે, ચાલો એના પછી, એક પદાર્થના સ્થાનાંતરના સમપ્રમાણમાં પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. ચલો, પ્રતિપ્રવેગ એટલે -a, એ પ્રતિપ્રવેગ છે. એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, તો પ્રતિપ્રવેગ -a ઇઝ પ્રોપોઝનલ x. તો પ્રતિપ્રવેગ છે એટલે મેં માઇનસ લખ્યું, સ્થાનાંતરના સમપ્રમાણમાં. ચલો, અહીંયાથી માઇનસ દૂર કરું તો a ઇઝ પ્રોપોઝનલ -x થાય. ચલનની નિશાની દૂર કરું તો a બરાબર -kx. ઓકે, આ તમને પ્રવેગ મળી ગયો. સમજો, આ તમને પ્રવેગ મળ્યો. તો હવે તમને શું કીધું છે કે ગતિ ઉર્જામાં થતો ઘટાડો. આ પ્રવેગ તો તમારી પાસે છે. ગતિ ઉર્જામાં થતો ઘટાડો. ગતિ ઉર્જા એટલે હું છે ને પ્રવેગ વાળું એક સૂત્ર લખું વેગનું. જો આ મેથડ બધી યાદ રાખજો. v² -v02 = 2ax. આ સૂત્ર છે. હવે જો પ્રતિપ્રવેગ છે એટલે ગતિ ઉર્જા ધીમે ધીમે વેગ ઘટતો જશે એટલે ગતિ ઉર્જા ઘટે. હવે મારે છે ને ગતિ ઉર્જા, તો આ તફાવત છે ને, આ તફાવત છે પણ વેગનો છે ને, ગતિ ઉર્જામાં ફેરવો હોય તો હું એક કામ કરું, અહીંયા 1/m વડે પહેલા સ્ટેપને ગુણી દઉં. આખા સ્ટેપને 1/m v² -v02 બરાબર. અહીંયા મેં 1/m વડે ગુણ્યા તો સામે 1/m વડે ગુણવું પડે. ઓકે, ચલો આવું થઈ ગયું. હવે 1/m અંદર ગુણાય છે એટલે આપણું સૂત્ર થાય 1/mv² -1/mv02 બરાબર. આ બેમાંથી 2 કેન્સલ થયું, એમ નામ રાખો. એ પ્રવેગ છે, એ તમને આપ્યો છે -kx અને ઇન્ટુ આવડા x છે. ચલો, આ તમને ખબર છે 1/mv² એટલે અંતિમ ગતિ ઉર્જા, 1/mv02 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, તો જે જવાબ આવે એ ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપે. અહીંયા ફેરફાર છે એ માઇનસ આવશે, તો -mkx². ચલો, માઇનસ શું બતાવે છે કે અંતિમ ગતિ ઉર્જા ઓછી હશે, પ્રારંભિક વધારે હશે. બરાબર, તો અહીંયા થઈ ગયું આ ગતિ ઉર્જાનો ઘટાડો અથવા તો ગતિ ઉર્જામાં ફેરફાર. ચલો, આ આવ્યો છે ગતિ ઉર્જામાં ફેરફાર. ચલો, ગતિ ઉર્જામાં ફેરફાર આવ્યું છે. શું કરવા? આ અંતિમ ગતિ ઉર્જા છે. આ કઈ ગતિ ઉર્જા છે? પ્રારંભિક ગતિ ઉર્જા છે ભાઈ. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર થયો, એ માઇનસ એટલે આવ્યું કે ઘટાડો બતાવે. હવે આ m અને k છે એ અચળ છે, તો ગતિ ઉર્જાનો ફેરફાર અથવા ફેરફાર છે એ ઘટાડા સ્વરૂપનો માઇનસ છે. એટલે તો ઘટાડો ઇઝ પ્રોપોઝનલ, આ બે અચળ હોય તો ઇઝ પ્રોપોઝનલ x². માઇનસ છે એ ઘટાડામાં આવી જાય એટલે માઇનસ લખતા નથી, તો આ ઇઝ પ્રોપોઝનલ x². ચલો, આ આન્સર મળશે. હવે એક PMTનો 37મો દાખલો છે, એ મારે PPTમાં લેવાનો રહી ગયો છે, તો તમે જોઈ લેજો. PMT નો 37મો દાખલો છે. ચાલો, એમાં રકમ એવી છે કે 60 મીટરની ઊંચાઈ પરથી ટર્બાઇન ચલાવવા માટે 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી પડે છે. 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી પડે છે. ચાલો, આ ટર્બાઇન છે. ટર્બાઇન એટલે આવું પડ્યું હોય, એની ઉપર પાણી પડે એટલે આ ટર્બાઇન છે એ ફરે. ઓકે, પાણી કેટલી ઊંચાઈથી ટર્બાઇન પર પડે છે જુઓ. તો
તો પાણી જે ઊંચાઈએથી ટર્બાઇન પર પડે છે એ ઊંચાઈ, તો પાણી પહેલા અહીંયા હશે એટલે પાણી પાસે કંઈક સ્થિતિ ઉર્જા હોય, સમજો. તો પાણી છે એ 60 મીટર ઊંચાઈથી પાણી છે એ નીચે પડે છે. 60 મીટર ઊંચાઈથી પડે છે અને પાણી કેટલા દરથી પડે છે? તો 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પડે છે. એટલે 1 સેકન્ડમાં 15 કિલોગ્રામ પાણી છે એ નીચે પડે છે. બરાબર. ઘર્ષણને લીધે 10% ઉર્જા વ્યય પામે છે. 10% ઉર્જા વ્યય પામે છે. તો તમારે ટર્બાઇનનો પાવર મેળવવાનો છે. ટર્બાઇનનો પાવર, તો ટર્બાઇનનો પાવર આપણે અહીંયા મેળવીએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. તો ટર્બાઇનનો પાવર મેળવવો છે. પહેલી વસ્તુ, પાણી ઉપરથી નીચે પડે એને કારણે આ ટર્બાઇન છે એ ફરે છે. હવે પાણી, તો અહીંયા છે ને ગણતરી 1 સેકન્ડની થઈ ગઈ. પહેલું તો એ તમે નક્કી કરી લો, કારણ કે પાણી છે ને પ્રતિ સેકન્ડ 15 કિલો પડે, તો સમય 1 સેકન્ડ. 1 સેકન્ડમાં પાણીનું દળ કેટલું? તો m બરાબર 15 કિલોગ્રામ પાણી 1 સેકન્ડ પર સેકન્ડ, એટલે 1 સેકન્ડની ગણતરી. ઓકે, ચલો હવે આપણે જોઈ લઈએ. h બરાબર 60 મીટર ઊંચાઈએથી પડે છે, તો પાણી પાસે ઉર્જા કેટલી હશે? પાણીની ઉર્જા કેટલી? તો પાણી પહેલા થોડીક ઊંચાઈએ છે એટલે એની ઉર્જા છે ને એ mgh જેટલી મળશે. ચાલો, m એટલે 15 ગુણ્યા g આપણે લઈ લઈએ 10 અને h એટલે, તો આ 15 ગુણ્યા 6 એટલે 90 અને બીજા 2 0. તો આ પાણી પાસે ઉર્જા કેટલી થઈ? u બરાબર, પાણી પાસે ઉર્જા કેટલી થઈ સમજો ભાઈ, u સ્થિતિ ઉર્જા 9000 જૂલ. આટલી પાણી પાસે સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જા પાણી પાસે 9000 જૂલ છે. ખાસ ધ્યાન આપજો. હવે મારે કાર્ય જોતું હોય તો કાર્ય બરાબર ઉર્જાના છેદમાં, આપણે ભણી ગયા છીએ, કાર્ય બરાબર ઉર્જા છેદમાં સમય. બરાબર, કાર્ય બરાબર ઉર્જા છેદમાં સમય. સમજો, આ તમને ખબર છે. તો કાર્ય બરાબર, ચાલો ઉર્જા છેદમાં સમય એવું આપણી પાસે સૂત્ર નથી એટલે કદાચ તમે થોડાક મૂંઝાશો. ચાલો વાંધો નહીં. તમને એ ખબર છે કે કાર્ય W એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર અથવા સ્થિતિ ઉર્જા જેટલું હોય. આ તો તમને ખબર છે. તો પાણીની ઉર્જા કેટલી છે? 9000 જૂલ. 9000 જૂલ સમજો, પાણીની ઉર્જા 9000 જૂલ છે. હવે 9000 જૂલ કાર્યમાં નથી વપરાતી. સમજો, 10% વ્યય થાય છે એવું કીધું છે રકમમાં. 10% વ્યય થાય છે. તો મિત્રો, જો 10% વ્યય થતો હોય તો કાર્યમાં 9000 ન વપરાય, કાર્યમાં 90% જ વપરાય. 9000 ના 90% જ કાર્યમાં વપરાય. તો જ્યારે તમે કાર્ય ગણો ત્યારે પાણીની બધી ઉર્જા નહીં લેવાની. પાણીની બધી ઉર્જામાંથી 10% ઉર્જા તો વ્યય પામે છે. તો 90% કાર્યમાં આવે તો પાણીની કુલ ઉર્જા છે એ 9000 છે, અને એને ગુણ્યા આપણે 90% કરશું, કારણ કે 90% જ કાર્ય આપે છે. 90% થી ટર્બાઇન ફરે છે, 10% વ્યય થાય છે. ઓકે, તો આ થઈ ગયું 9000 ગુણ્યા 90%. કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. ચલો, ભાગ્યા 100 કરો એટલે 1 મિનિટ અહીંયા, 1 મિનિટ અહીંયા. તો આ તમારો જવાબ આવ્યો 8100 જૂલ. સમજો, આ કાર્ય આવ્યું. હવે તમારે મેળવવાનું છે પાવર. હવે તમને એમ થાય સ્થિતિ ઉર્જાનો ફેરફાર નહીં, તમે સ્થિતિ ઉર્જા શું કરવા લીધી? કારણ કે ઉપર સ્થિતિ ઉર્જા છે અને નીચે આવે એટલે પાણીની ઉર્જા 0 થઈ જાય, કારણ કે h 0 થઈ જાય. એટલે પહેલા 60 છે ને ત્યારે h 60, પછી નીચે આવે ત્યારે 0 થઈ જાય. તો 0 - 9000 એટલે 9000 જ જવાબ આવે. એટલે ટૂંકમાં આવું લખ્યું છે. ચાલો, એવું કઈ વાંધો નથી. હવે વિચાર, પાવર મેળવવો છે તો પાવર આપણી પાસે સૂત્ર છે પાવર બરાબર કાર્યના છેદમાં સમય. તો કાર્ય એટલે 8100 જૂલ. સમજો, આ બધી ઉર્જા કાર્યમાં નથી મૂકવાની, એની 90% જ મૂકવાની છે. છેદમાં સમય આપણે ગણતરી છે ને પહેલેથી જ 1 સેકન્ડની કરી છે, કાંઈ નથી કીધું, પણ 15 કિલોગ્રામ પર સેકન્ડ એટલે દળ 1 સેકન્ડનું દળમાં લીધું છે એટલે સમય 1 સેકન્ડ જ આવે. તો આ થઈ ગયું 8100 જૂલ પર સેકન્ડ એટલે વોટ, અને આને કહેવાય 8.1 ગુણ્યા 10³ વોટ, કારણ કે પોઈન્ટને આપણે 1 2 3 સ્ટેપ ખસેડ્યો. બરાબર, એટલે 10³ વોલ્ટ. 10³ કાઢી નાખવો હોય તો 8.1 કિલોવોટ. આ PMTમાં 37મો પ્રશ્ન છે. 8.1 કિલોવોટ એનો જવાબ છે.
ચલો તો આપણે હોમવર્કમાં જેટલી વસ્તુ ભણ્યા છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. ચલો હોમવર્કમાં કેટલી વસ્તુ ભણ્યા એ સહેજ હું કહી દઉં. તો એમસીક્યુ વિથ સોલ્યુશનમાં 20મો એમસીક્યુ, પછી ટેક્સ્ટ એક્સરસાઇઝનો 10મો દાખલો જોયો, પછી પીએમટી 2015નો 53મો પ્રશ્ન જોયો, ન્યુમેરિકલ્સ વિથ સોલ્યુશનમાં 12મો પ્રશ્ન, AIEEE નો 8મો પ્રશ્ન, એમસીક્યુ વિથ સોલ્યુશનમાં 12મો, ન્યુમેરિકલ્સ વિથ સોલ્યુશનમાં 12મો, બરાબર. પછી પીએમટીનો 37મો પ્રશ્ન, નવેમ્બર 2015માં પહેલો પ્રશ્ન પૂછાયેલો છે એ, પછી ન્યુમેરિકલ્સ એમસીક્યુ વિથ સોલ્યુશનમાં 14મો પ્રશ્ન, એમસીક્યુ 18મો, પછી રિલેટિવ એમસીક્યુમાં 2.4 અને છેલ્લે એમસીક્યુ નંબર 11 જોયો, બરાબર. અથવા ફરીથી એક વખત તમે નોટ કરતા જજો શું આપણે ભણ્યા છે. તો એ બધી વસ્તુ એક વખત તમારે હોમવર્કમાં લખવાની છે. થેન્ક યુ.